સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તબીબીના રહસ્યમય આપઘાતના મામલે મોટો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન રેગિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે કાર્યવાહી કરી તેમને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તબીબીના આપઘાતના મામલે તપાસ દરમિયાન રેગિંગનો ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં 4 સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે. આ મામલે તંત્ર દ્વારા ચારેય સામે કાર્યવાહી કરવામાં આવી છે. સામે આવેલા નામોમાં ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અર્જુન મહેશ્વરી અને ડોક્ટર દીક્ષિતા સેસારિયનનો સમાવેશ થાય છે. ચારેય સિનિયર રેસિડેન્ટ ડોક્ટરને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન દરમિયાન તેમને હોસ્પિટલની કામગીરી, હોસ્ટેલ તેમજ ચેકિંગ એક્ટિવિટીમાં પણ દૂર રાખવામાં આવ્યા છે. તબીબના આપઘાત બાદ સામે આવેલા રેગિંગના આ ખુલાસાએ મેડિકલ ક્ષેત્રમાં પણ ચકચારી જગાવી છે. હવે આ સમગ્ર મામલે વધુ તપાસ અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.